જય સિયારામ. તો કેમ તો બધાય? આઈ હોપ કે બધે સારું જ હશે બધાને. આપણો આજનો નવો વિડીયો છે સારંગપુરનો. ગાડી ચક્કી હલાવે છે. અત્યારે રાતના વાગ્યા છે 4. અત્યારે અમારું કામ પતી ગયું છે યાદનું બધું. સીધા અમે જાય છે ગાડી પાસે. અત્યારના અમે બધા કામ પૂરું અમારું. તો સવારના અમારે કોઈને કાંઈ કામ છે નહીં, એટલે અમે બધા વિચાર્યું કે સારંગપુર જાય. ગાડી રાખી દીધી છે આપણે ને હાલીને હવે જવાનું છે. ઢાળીઓ ચડીને ગાડી રાહ જોવે છે. ત્યાં જ બધા આવી ગયા છીએ. અમે બે જ મોરા હતા, હું ને ચકી. માફ કરી દેજો. બધા સુઈ ગયા છે અને આપણે જાગીએ કે વેલા વેલા ઉઠો. હવે અમે ખાસી 5 હે તો અમે અહીંયા ગાડી પાસે પહોંચી ગયા છીએ. 2 જણા, 5 જણા. અમે 5 ને 6 જણા છીએ અમે. ધમાભાઈ, લાલાભાઈ, હેમલભાઈ, બાબુભાઈ, ચક્કી. ભાઈ ક્યાં પહોંચ્યા? ઉડાડું તો રસ્તામાં ખાલી અંદર પછી બધું આની હોટલે પહોંચી ગયા. હવે અંદર જાય. બંધ કરી દે ગાડી. હેમલભાઈ ગુડ મોર્નિંગ. લાલાભાઈ ચા પી લઈ હવે. આ લોકો બધાએ તો ચા પી લીધી છે. હવે 2 જણા ધીરે ધીરે પી છીએ ને હવે 6 વાગ્યા છે. 10 વાગે પહોંચી જશે. 10-11 વાગે સારંગપુર. અંજવાળું થઈ ગયું છે હવે આપણું. હવે નાસ્તા પાણી માટે આપણે ઊભી રાખી છે ગાંઠિયા, પૂરી ગાંઠિયા નહીં તો સુઈ ગયું. તો જોયું પછી અંજવાળું થઈ ગયું. ગાંઠિયાનો નાસ્તો થઈ ગયો છે હવે અમારે. ને હવે કલાક આગાજી કલાક વધારે હાલો 1.5-2 કલાક જેવું હજી લખી લઈએ આપણે. ને તમે બહાર જવાનું વિચારતા હો તો પહેલા જ જજો, નક્કી કરી જ લેજો તમારા ગ્રુપ ભેગા. કેમ કે કામ બામ તો બધું હાલતું જ છે સાચી જિંદગી. બહાર ફરતું રહેવું સારું છે બધા માટે. કેમ છો? આપણે હવે પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક થઈ ગઈ છે. હવે અંદર જાસી, ફ્રેશ થાસી, પછી દર્શન કરવા જાસી. અંદર જાય છીએ. અંદર જાય છે. ગાડીઓની લાઈનો છે બહુ મોટી મોટી. ટ્રાફિક જામ. બહુ ગર્દી. આજે રવિવાર છે પાછો, એટલે ગર્દી તો છે જ. તો પહોંચી ગયા હવે અંદર મંદિરની આ સાઈડ. પહોંચી ગયા. અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. હવે ફ્રેશ થઈ ને સીધા દર્શન કરવા જશે ને વિડીયો ને બધું ઉતારશે. આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે અંદર જઈએ છીએ બધા. અમે લાઈન બહુ મોટી છે દર્શન કરવામાં.
દર્શન થઈ ગયા છે અમારા બધાના. ગરદી બહુ જ આજે રવિવાર છે એના કારણે બહુ જ એટલે બહુ જ. હવે આખું ફરી ગયા આપણે. हमारा तो सीन लिया यार और ये રામપુર દાદામાં એક જગ્યા ફરી છી. હવે ફરવાનો ટાઈમ છે તો ફરીએ છીએ અમે. સીરીનું છે હા ઈ જ ઇલેક્ટ્રિક લિફ્ટ. અંદર જાય છે.
જમવા પ્રસાદી લેવા આવ્યા છીએ હવે બધા અમે. વચ્ચેથી કરવા દો જો. અહીંથી અંદર ગરવાના પ્રસાદી લઈ બારે આવવાના. તો અમે પ્રસાદી લઈ લીધી છે. હવે જઈ છે અમે મૂર્તિ પાસે. બોલો વરસાદના કારણે થઈ ગયું એવું. હા ભાઈ એમ જ વરસાદના કારણે પડ્યું. હા અમે હવે પહોંચી ગયા મૂર્તિ પાસે. જોઈ લ્યો. તો આપણે હવે દર્શન થઈ ગયા છે અહીંયા સારંગપુરમાં. હવે આપણે અહીંથી જઈએ છીએ ગાડી પાસે બધાય. ત્યાંથી જઈએ આપણે જી વચ્ચે ગાડી પાસે હવે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે જાસી ડાયરેક્ટ બાપા સીતારામે. બાપા સીતારામથી મોગલધામ ને પછી પાછા ઘરે દ્વારકા. તો કેમ છો? હવે અમે રાજકોટ પહોંચી ગયા છીએ. વાગ્યા છે 9:30. હજી જામનગર પહોંચવામાં 2 કલાક જેવો ટાઈમ લાગી જશે. ને અમારે બીજી જગ્યાએ જવાનું હતું, અહીંયા ગયા નથી કેમ કે સવારના અમારે બધાને કામ છે એટલે 4 વાગ્યામાં વેલાસર પહોંચવાનું છે. એટલે અત્યારના આટલું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય. જય સિયારામ.